નમસ્કાર, બપોરના 2 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો સાથે હું છું માનસી સોની. સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભૂકંપના આંચકા અનુભવાયા છે મ્યાનમારમાં. 7.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું મ્યાનમાર. શક્તિશાળી ભૂકંપ બાદ બેંકોકમાં ઇમરજન્સી જાહેર કરાઈ છે, જ્યારે થાઈલેન્ડના વડાપ્રધાને ઇમરજન્સી અંગે જાહેરાત કરી. મ્યાનમાર અને થાઈલેન્ડમાં શક્તિશાળી ભૂકંપથી તબાહી મચી ગઈ છે. બેંકોકમાં અનેક બહુમાળી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ. બહુમાળી બિલ્ડિંગો તૂટી પડતા અનેક લોકો લાપતા થયા છે. મ્યાનમારના સાગાઈંગ પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. તો માંડલેઈમાં ઈરાવળી નદીનો આઇકોનિક એવા બ્રિજ પણ તૂટી ગયું છે અને અનેક ઐતિહાસિક ઇમારતો પણ મોટા પાયે નુકસાન થયું છે. આ તરફ ચીનના યુનાન પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે, જ્યારે ભારતમાં પણ તેની અસર વર્તાય છે. ભારતના મેઘાલયમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. શક્તિશાળી ભૂકંપ બાદ બેંકોકમાં ઇમરજન્સી જાહેર થઈ. થાઈલેન્ડના એરપોર્ટ પર લોકડાઉન અને ઉડાનો રદ કરવામાં આવી છે. ભૂકંપ બાદ બેંકોકમાં 43થી વધુ લોકો લાપતા થયા છે. મારી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે. વિજય, બેંકોકમાં 43થી વધુ લોકો લાપતા થયા છે, અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ છે. ક્યાં કેટલા નુકસાનની માહિતી? બિલકુલ, આ શક્તિશાળી ભૂકંપે મ્યાનમાર, થાઈલેન્ડ, ચીન અને ભારત, બાંગ્લાદેશ સહિતના જે દેશો છે દક્ષિણ એશિયન કન્ટ્રીની અંદર મોટા પાયે અસર વર્તાઈ રહી છે અને સૌથી વધુ અસર છે તે મ્યાનમાર અને થાઈલેન્ડની અંદર જોવા મળી છે કે જ્યાં ભૂકંપને કારણે ભારે તબાહીના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે. સૌથી વધારે નુકસાન છે તે બેંકોકની અંદર થયું છે કે જ્યાં બહુમાળી ઇમારતો ધરાશયી થવાને કારણે અનેક લોકો લાપતા થયા છે. પરંતુ તાજેતરના ભૂકંપ નિરીક્ષણ વિભાગના આંકડા અનુસાર બેંકોકની અંદર 43 લોકો લાપતા હોવાનો આંકડો આપવામાં આવ્યો છે, પરંતુ આ આંકડો હજી સુધી પ્રાથમિક ધોરણ પર છે. જો કે તપાસ બાદ છે, રેસ્ક્યુ ઓપરેશન બાદ છે, આંકડો વધી શકે છે. અનેક બહુમાળી ઇમારતો છે, નિર્માણાધીન બિલ્ડિંગો છે તે ધરાશયી થતા વિડીયો ફૂટેજ પણ આપણી સમક્ષ આવ્યા છે. પરંતુ ભૂકંપનું જે સમગ્ર કેન્દ્ર બિંદુ છે તે મ્યાનમારની અંદર મંડાલય શહેર નજીક જોવા મળ્યું હતું કે જ્યાં મંડાલય શહેરની જે ઈરાવળી નદી છે ત્યાંનો આઇકોનિક એવા બ્રિજ છે તે તૂટી પડ્યો છે. એનો વિડીયોઝ પણ સામે આવ્યો છે. પરંતુ આ ભૂકંપ ની અસર ક્યાં વર્તાય છે તે સીધું જે આપણે જે મેપ મારફતે સમજવાનો પ્રયાસ કરીશું કે આખરે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે મ્યાનમારનો જે દક્ષિણ તટ છે સાંગાનેઈની પાસે આવેલું મંડાલય શહેર છે ત્યાં નોંધાયું હતું. જમીનના પેટાળથી 10 કિલોમીટર ઊંડાઈ પર એ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે કે જેની અસર 7.7ની તીવ્રતા સાથે આસપાસના તમામ વિસ્તારોની અંદર જોવા મળી છે. જેની જે ત્રિજ્યા છે ભૂકંપના કેન્દ્ર બિંદુ બાદની એ મેપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તેના જ કારણે ભારતના મેઘાલયની અંદર પણ 4 પોઈન્ટની તીવ્રતાનો આફ્ટર શોક અનુભવ્યો છે. જો કે મ્યાનમારની અંદર 7.7, 7.2, 5.5, 6.4ની તીવ્રતાના આફ્ટર શોક છે તે સતત આવી રહ્યા છે. એટલે કે ભૂકંપના કારણે જે બિલ્ડિંગો જે ક્ષતિગ્રસ્ત થઈ હતી તે તૂટી પડવાનું જોખમ હજી પણ યથાવત છે. પરંતુ રેસ્ક્યુ અને ફાયર બ્રિગેડ વિભાગ છે એના દ્વારા અત્યારે સમગ્ર જે વિસ્તારો છે પ્રભાવિત વિસ્તારો તેમાં વિસ્તારો ખાલી કરવામાં આવી રહ્યા છે, બિલ્ડિંગો ખાલી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી મૃત્યુઆંક અંગે કોઈ પણ દેશમાંથી સત્તાવાર રીતે જાણકારી આપવામાં નથી આવી. પરંતુ સંભવત રીતે જે પ્રકારનો માહોલ છે, જે પ્રકારે બિલ્ડિંગો તૂટી પડી છે તેને જોતા અનુમાન લગાવી શકાય છે કે મૃત્યુઆંક પણ નોંધાઈ શકે છે. આ ઉપરાંત જે ભૂકંપનો જે મ્યાનમાર, થાઈલેન્ડની સિવાય ચીનનો જે યુનાન પ્રાંત છે તેનું જે કુનમિંગ સિટી છે ત્યાં પણ ભૂકંપ અનુભવાયો હતો. ત્યાં પણ અનેક બિલ્ડિંગો ક્ષતિગ્રસ્ત થયાના અહેવાલ છે ત્યાંના પ્રાથમિક મીડિયા રિપોર્ટ અનુસાર આપણને મળી રહ્યા છે. ઉપરાંત અત્યારે જે વિડીયો ફૂટેજ સામે આવી રહ્યા છે એ વિડીયો ફૂટેજ જોતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે જે પ્રકારનો માહોલ હાલમાં બેંકોકની અંદર ખાસ કરીને, કારણ કે વધુ ગીચતા ધરાવતું સિટી છે બેંકોક અને ત્યાં સેન્ટ્રલ બેંકોકની અંદર જે બહુમાળી ઇમારતો આવેલી છે, ઇમારતો ધરાશયી થવાના જે ફૂટેજ આવ્યા છે તે જોતા સ્પષ્ટપણે ત્યાં મોટા પાયે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ પાડોશી દેશોમાં આવેલી આ જે તબાહી છે તેને લઈને ભારતે પણ આ દુઃખની કડીની અંદર તમામ સહાય આપવા માટેની ખાતરી આપી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લોકોની સુખાકારી અને સલામતી માટે પ્રાર્થના કરી છે. પરંતુ સૌથી વધુ ભારતીયોનું જે પર્યટન સ્થળ તરીકે ગણવામાં આવતું હોય તો એ બેંકોક છે. તો બેંકોકની અંદર ભારતીયોનો અવરજવર મોટા પાયે રહેતી હોય છે. પરંતુ જે થાઈલેન્ડના વડાપ્રધાન છે શિવાનાત્રા, તેમને અત્યારે બેંકોકની અંદર ઇમરજન્સીની જાહેરાત કરી છે. થાઈલેન્ડના તમામ એરપોર્ટ છે તે બંધ કરી દેવામાં આવે છે. તમામ પ્રકારની જે ઉડાનો છે તે રદ કરી દેવામાં આવી છે. જેને કારણે, કારણ કે એરપોર્ટના પણ એ વિડીયો ફૂટેજ સામે આવ્યા હતા કે જેની અંદર ક્ષતિ થઈ હોવાની માહિતી અત્યારે ભૂકંપના કારણે
કારણે સામે આવી રહી છે ને તેના જ કારણે આ પ્રકારે ઇમરજન્સીનું એલાન કરાયું છે. ભારતનું વિદેશ મંત્રાલય છે તે મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સતત સંપર્કમાં છે. ત્યાં અટવાયેલા ભારતીયોને હરસંભવ મદદની ખાતરી પણ કરવા માટે વિદેશ મંત્રાલયના અધિકારીઓની એક ટીમ છે તે ગઠિત કરવામાં આવી છે, જે સતત સંપર્કમાં છે, ભારતીય દૂતાવાસો સાથે સંપર્કમાં છે અને સ્થાનિક તંત્ર સાથે સંપર્કમાં છે. પરંતુ હાલ જે પ્રકારનો માહોલ છે તે બેંકોકની અંદર અને મ્યાનમારના જે શહેરો છે, 6 થી વધુ શહેરો વધુ પ્રભાવિત જે દક્ષિણ તટના છે મ્યાનમારમાં, એ જોવા મળ્યા છે. તો આ ભૂકંપના કારણે હાલ જે માહોલ સર્જાયો છે તેને જોતા રેસ્ક્યુ ઓપરેશન તીવ્ર કરાયું છે. થાઇલેન્ડની અંદર ઇમરજન્સીનું એલાન કરાયું છે. જી વિજય, બિલકુલ આભાર આપનો. એટલે થાઇલેન્ડમાં ઇમરજન્સીનું એલાન કરવામાં આવ્યું છે અને રાહત અને બચાવ કામગીરી અત્યારે દરેક જગ્યાએ શરૂ કરવામાં આવી છે. લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, ભારે નાસભાગ પણ મચી ગઈ હતી, કારણ કે અનેક મોટી ઇમારતો ધરાશાયી થઈ ગઈ. પળવારમાં જ મોટી નિર્માણાધીન બિલ્ડિંગો ધરાશાયી થતા અનેક લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જ્યારે પ્રાથમિક વિગતો એવી છે કે 100 થી વધુ લોકો લાપતા થયા છે. તેમની પણ શોધખોળ હાલમાં કરવામાં આવી રહી છે. રાહત બચાવ કાર્ય પણ શરૂ કરી લેવામાં આવ્યું છે. એરપોર્ટ પર હાલ તો લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ફ્લાઇટ્સ અત્યારે સ્થગિત કરી દેવામાં આવી છે અને થાઇલેન્ડમાં તો ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ તરફ ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ભારતના ઉત્તર ભારતના કેટલાક રાજ્યો છે ત્યાં પણ ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી. મેઘાલયથી લઈને રાજધાની દિલ્હી સુધી ક્યાંક ને ક્યાંક ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી. આ ભૂકંપ એટલું તીવ્ર હતું થાઇલેન્ડ, ચીન અને મ્યાનમારમાં કે અનેક ઇમારતોને નુકસાન થયું છે. અનેક લોકો દટાયા હોવાની આશંકા છે, અનેક લોકો લાપતા છે. હાલ તેમની શોધખોળ ચાલી રહી છે. થાઇલેન્ડના એરપોર્ટ પર લોકડાઉન કરી લેવામાં આવ્યું છે. એટલે જો અત્યારે કોઈ થાઇલેન્ડમાં જવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા આ સમાચાર જોઈ લેજો. થાઇલેન્ડમાં ભયાનક ભૂકંપે તબાહી સર્જી છે. 7.7ની તીવ્રતાથી ભૂકંપનો આંચકો મ્યાનમારમાં આવ્યો હતો અને એટલું શક્તિશાળી ભૂકંપ હતું કે 4 થી 5 સેકન્ડ પળવારમાં જ આખી ઇમારતો ધરાશાયી થઈ જાય છે. લોકોમાં અફરાતફરી મચી જાય છે અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગતા પણ નજરે પડે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રહેણાંક વિસ્તારમાં પણ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવે છે. જ્યારે બીજી તરફ જે દરિયા કિનારાનો વિસ્તાર છે, જે સ્વિમિંગ પુલ છે, ત્યાં જે રીતે પાણીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે એ જ દર્શાવે છે કે આ ભૂકંપની તીવ્રતા કેટલી ભયંકર હશે. આ ભૂકંપની 6 તસવીરો આપને દેખાડી રહ્યા છે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર. થાઇલેન્ડ, મ્યાનમાર, ચીનમાં જે ભૂકંપની તીવ્રતા હતી, લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને પળવારમાં જ અનેક ઇમારતો ક્ષતિગ્રસ્ત થઈ, કેટલાક બ્રિજને નુકસાન પહોંચ્યું છે. જ્યારે ઉથલપાથલ મચી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હોડીઓ પલટાઈ ગઈ હતી, રસ્તાઓ પર તિરાડો પડી ગઈ હતી, આસપાસના જે કાચા પાકા બાંધકામ હતા એ તૂટી ગયા. લોકોમાં ભયનો માહોલ સર્જાયો. લોકો આમથી તેમ ભાગતા દોડતા નજરે પડી રહ્યા છે. ભૂકંપ આવતા જ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા અને પાણીમાં પણ જે ઉથલપાથલ જોવા મળી રહી છે, પાણી પાસેના જે બાંધકામો છે, દરિયા પાસે, નદી પાસેના બાંધકામો, એ તમામ બાંધકામો ક્ષતિગ્રસ્ત થઈ ગયા તેવા દ્રશ્યો પણ જોવા મળે છે. અને આ વચ્ચેના દ્રશ્યો જુઓ, જે આખી આટલી મોટી ઇમારત પળવારમાં જ આખી જમીન દોસ્ત થઈ જાય છે, આખી ધરાશાયી થઈ જાય છે. આસપાસના લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. હજુ 100 જેટલા લોકો લાપતા થયા હોય તેવી પ્રાથમિક વિગતો છે. હાલ તો તેમની શોધખોળ ચાલી રહી છે અને પ્રશાસને રાહત બચાવ કાર્ય પણ શરૂ કરી દીધું છે. પરંતુ આ ભૂકંપની તીવ્રતા એટલી હતી, 7.2 ક્યાંક 7.7ની તીવ્રતા, અને આ તીવ્રતાથી અત્યારે ધ્રુજી ઉઠ્યું છે થાઇલેન્ડ, મ્યાનમાર અને ચીન. ભૂકંપના કારણે ભારે નુકસાનના અનેક વિડીયો સામે આવે છે, જે તમામ દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છે. અનેક બિલ્ડિંગો ક્ષતિગ્રસ્ત થઈ છે. જ્યારે હાલ તો જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યા. સત્તાવાર રીતે કેટલા લોકોનું મૃત્યુ થયું છે, કેટલા લોકો ઈજાગ્રસ્ત છે, એવી કોઈ માહિતી હજુ સામે નથી આવી. પરંતુ ભૂકંપના કારણે મોટા પાયે નુકસાન થયાની આશંકાઓ ચોક્કસપણે સેવાઈ રહી છે. આ તરફ ચીનના યુનાના પ્રોવિન્સના કુનમિંગ શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. અને આ જુઓ દરિયાના દ્રશ્યો, પાણીમાં જે ભયંકર ઉથલપાથલ જોવા મળી રહી છે, આ ઉથલપાથલ જ દર્શાવે છે કે આ ભૂકંપની તીવ્રતા કેટલી ભયંકર હશે. અનેક ઐતિહાસિક ઇમારતો છે, તેમાં પણ મોટા પાયે નુકસાન થયું છે. અને દરિયા કિનારે કે નદી કિનારે વસેલા જે વિસ્તારો હતા ત્યાં પણ ઇમારતોને મોટા પાયે નુકસાન થયું છે. આ તેના દ્રશ્યો જ દર્શાવે છે કે આ ભૂકંપ કેટલું ભયાનક હશે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.9 નોંધાઈ. મ્યાનમારમાં જે ભૂકંપ આવ્યો તેની તીવ્રતા 7.2 નોંધાઈ છે. અને થાઇલેન્ડમાં પણ ભયંકર ભૂકંપ આવ્યો, જેના કારણે
બેંકોકમાં ઇમારત ધરાશાયી થઈ છે। થાઈલેન્ડમાં તો બેંકોકમાં જે નુકસાન થયું છે તેના દ્રશ્યો ભયંકર સામે આવ્યા છે અને હાલ તો ત્યાં ઇમરજન્સી પણ જાહેર કરી દેવાઈ છે। આ સાથે જ એરપોર્ટ પર લોકડાઉન જાહેર કરાયું છે અને બીજી તરફ જે અનેક ફ્લાઇટ છે ફ્લાઇટ્સ પણ રદ કરી દેવાઈ છે। શક્યતા હોઈ શકે છે કે કેટલાક ગુજરાતીઓ જે હાલ ઉનાળાનો સમય છે થાઈલેન્ડ ફરવા ગયા હોય તેઓ ત્યાં ફસાયા હોય છે। 0 થી લઈને 1.9 મેગ્નિટ્યુડ ફક્ત સિસ્મોગ્રાફીથી જાણ થાય છે અને કેટલી તીવ્રતામાં કેટલો ખતરો હોય છે એ આપણે જણાવીએ। 2 થી લઈને 2.9નું જે મેગ્નિટ્યુડ હોય છે તે સાવ હળવું અને કંપન અનુભવાય છે। આ સિવાય જો વાત કરીએ તેના કરતાં વધારે 3 થી લઈને 3.9નું મેગ્નિટ્યુડ અગર હોય છે ભૂકંપનો તો નજીકથી ટ્રક નીકળતો હોય તેવો અનુભવ થશે એ પ્રકારનું કંપન થતું હોય। તેનાથી વધારે જો હોય છે તીવ્રતા 4 થી લઈને 4.9 સુધીનું મેગ્નિટ્યુડ હોય છે તીવ્રતા હોય છે તો પછી રહેણાંક ઇમારતો ધ્રુજી શકે છે, દિવાલો પરથી ફ્રેમ પડી શકે છે અને જો 5 થી લઈને 5.9નો મેગ્નિટ્યુડ હોય છે તો ભારે તીવ્રતા માનવામાં આવે છે। કાચા પાકા મકાનોને નુકસાન થઈ શકે છે, પાકા ઘરનું ફર્નિચરને પણ નુકસાન થઈ શકે છે। તેનાથી વધારે જોવા જઈએ 6 થી લઈને 6.9ની તીવ્રતા હોય છે તો બહુમાળી ઇમારતો પડી શકે છે, નબળું બાંધકામ હોય અથવા નિર્માણાધીન ઇમારતો હોય તો ધ્વસ્ત થઈ શકે છે। 7 થી લઈને હવે આવે છે મેજર પોઈન્ટ 7 થી લઈને 7.9ની તીવ્રતા જો જણાય કોઈ પણ ભૂકંપમાં તો કાચા પાકા મકાન સહિત તમામ બાંધકામો ધ્વસ્ત થતા હોય છે અને જો તેનાથી વધારે 8 થી 8.9નો મેગ્નિટ્યુડ હોય તો પુલ, બ્રિજ, રસ્તા સહિત મોટા બાંધકામ તૂટે, જમીનમાં પાઇપ પણ ફાટી નીકળે, સુનામીનો ખતરો પણ વર્તાતો હોય છે। આ છે મેગ્નિટ્યુડની વિગતો જે આપને દેખાડી રહ્યા છે। હવે થાઈલેન્ડમાં જે ભૂકંપ આવ્યો છે, ચીનમાં અને મ્યાનમારમાં જે ભૂકંપ આવ્યો છે તે ત્રણેય ભૂકંપની જે તીવ્રતા હતી એ 7 થી લઈને 7.9 જેટલી તીવ્રતા હતી। આ તીવ્રતાનો અર્થ એ થાય છે કે કાચા પાકા મકાન જે છે, બાંધકામ છે, તમામ તૂટી શકે છે, ધ્વસ્ત થઈ શકે છે, જમીનદોસ્ત થઈ શકે છે।